આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ જૂનાગઢ માંગરોળ દર્દીઓને વધુ એક ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવાનો લાભ મળશે। માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સનું લોકાર્પણ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાના હસ્તે કરાયું। દર્દીઓને સારવાર, અકસ્માત અને વધુ સારવાર માટે રિફર માટે ઉપયોગી થશે। માંગરોળના લોકો અને દર્દીઓને ઇમરજન્સી સમયે કેશોદ કે જૂનાગઢ જવા મુશ્કેલીઓ ન પડે, જેને લઈને માંગરોળના જાગૃત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા સરકારમાં રજૂઆત કરતા માંગરોળની જનતા આજથી વધુ એક સરકારી 108 એમ્બ્યુલન્સનો લાભ લઈ શકશે, જેનું લોકાર્પણ તેમના હસ્તે આજે કરવામાં આવ્યું। આજ રોજ માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે। માંગરોળની પ્રજાને જે વારંવાર અગવડતા થતી કેશોદ અને જૂનાગઢ જવા માટે એના ભાગરૂપે ભગવાનજીભાઈ માંગરોળ ધારાસભ્ય દ્વારા સરકારને રજૂઆત કરતા સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સ માંગરોળ સરકારી હોસ્પિટલને આપવામાં આવેલી છે। તેના ભાગરૂપે માંગરોળની પ્રજાને જે અગવડતા થતી તે હવે સગવડતામાં બદલી ગઈ છે અને આજ રોજ તારીખ 1/10 માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ દ્વારા તેનું લોકાર્પણ માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલું છે।